તો આજે હતી મારી જિંદગીની પહેલી ફ્લાઇટ અને અંદરથી એક જ અવાજ આવ્યો. તો હવે નૈણાકોટે 2 થી નાસ્તો કર્યા પછી હું મારા ભાઈબંધો નીકળી જાય અમદાવાદ, કારણ કે હું જઈ રહ્યો છું ઉત્તરાખંડ, યુનાઇટેડ કિંગડમ, કારણ કે મારા જોઈતી ત્યાં ઘંટા જેવી નોકરીમાંથી બ્રેક, અને મને મિલવાયા તમારા હાવજ જેવા ભાઈબંધો. હમ ચલે બહાર મેં કહીને હું સીધો પહેરી ગયો એરપોર્ટની અંદર. બધાને જેમ હું ઉભો રહ્યો રેશનિંગ કાર્ડની લાઈનમાં, બેગો સુટ્ટી નોખીને પછી હું નીકળી ગયો બોર્ડિંગ પાસ કરાવવા માટે. બોર્ડિંગ પાસમાં લાઈન તો એટલી હતી કે જોણે સમિટીના ચોખા વેચાતા હોય. ત્યાંથી હું બસમાં બેસી ગયો ગીતા મંદિર જવા માટે, અને મારી ફ્લાઇટનું નામ હતું 20 તારા અને 20 મારા. આ તો હું રિમોટ ભૂલી ગયો તો, બાકી તો ફ્લાઇટ હું જ ચલાવેલો હતો. અને હા નસીબ તો જો બાજુમાં કોણ આવ્યું છે. પહેલા તો જઈને એમ જ કીધું સીટમાં બેહ્યા પછી હાથ તો હખણા રહે નહીં, એટલે મેં કરી થોડી ગોળ હરી, અને વિષ્ણુ ભગવાન પછી હું બીજો માણસ કે જેને પૃથ્વી આખી હાથ ઉપર ગોળ ફેરવી નાખી. પછી મેં પિક્ચર જોયું જ્યારે આપણે મળ્યા, મતલબ કે જબ વી મેટ. પછી અમને મને ફેંકી દીધો દિલ્હી એરપોર્ટ ઉપર, અને તો આગળ હેડવાનું તો એટલું હતું કે જોણે અંબાજી સંઘ જતો હોય. ત્યાં આગળ ઇમિગ્રેશન સેન્ટર ઉપર મારા વાયવા લીધા, પછી હું બેસી ગયો સીધો લંડન જવા માટે ફ્લાઇટ. અને ફ્લાઇટ જ્યારે ટેક ઓફ થઈ રહી હતી ત્યારે મારા 6.5 કરોડ મારા હાથમાં આવી ગયા હતા. અને દિલ્હીમાં પોલ્યુશન તો એટલું કે જોણે હું મારા ભાઈબંધના ફેફડામાં આવી ગયો. અને આપણે બેહું તું વિમાનની અંદર બારીએ, એટલે આપણે ઓલરેડી રૂમાલ નોખી દીધો હતો જગ્યા રોકવા માટે. અને પછી થયો મારા પેશન્સ લેવલનો અંત, અંગ્રેજી દારૂ. તો સાલા બહુત નીચ આદમી રહે. ખબર નહીં વાતાવરણ આટલું સેક્સી હતું જ કે મને પીધા પછી એવું લાગતું હતું. અને વ્યૂ તો જો કેટલો મસ્ત લાગે છે, જોણે હાલ બારી ખોલીને કૂદું. પછી અમને આલ્યું ઠંડુ વારું કે લ્યો 2 હાથથી ખાઈ લો. અને પછી ફાઇનલી બ્યુટીફુલ લંડન ઇઝ હિયર. અને મારી માની શકો ને, આપણે પિક્ચરમાં જોઈએ ને એવું જ લાગતું હતું મસ્ત. પછી આ લોકોએ મને ફેંકી દીધો એરપોર્ટે, અને ગાડીમાં બેહીને ભાઈ નીકળ્યો વેમ્બલી જવા માટે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. 2 મહિના આ જ ધંધા કરવાના છે આપણે.